અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવડ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાવનગરથી લગ્ન પ્રસંગ પતાવી જામનગર પરત ફરી રહેલી પાર્થ ટ્રાવેલ્સની ખાનગી બસ પલટી મારી ગઈ હતી। ચાવડ ગામની ગોડાઈમાં બસ પરનો કાબુ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી। બસમાં સવાર કુલ 40 મુસાફરો પૈકી અંદાજે 20 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 5 વ્યક્તિઓને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ જામનગરનો એક સિંધી પરિવાર ભાવનગર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને બસમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે અકસ્માત નડ્યો હતો। અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને લાઠી, બાબરા અને ઢસાની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે બસ પલટી ખાવા છતાં કોઈ જાનહાનિ ન થતા પરિવારે અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે।